खलक में अनजी मां सागर में मछी पण जिते हिकड़ो कछी वसे ए वलावते दियाणी कछी મને જાણવા મળ્યું આગળ નવાગામ મિત્ર મંડળ અને નવાગામ જૈન સંઘ વતી આપ સૌનું અહીં સ્વાગત કરીએ છીએ અને શ્રી ટીમડી જૈન મિત્ર મંડળના શ્રી કાંતિભાઈ ગડા અને શ્રી સુરેશભાઈ ગડાને વિનંતી કરીશ કે હું ડાયસ ઉપર પધારે અને સુરેશભાઈ તમે નિરાશ થયો નવાગામ જૈન સંઘ વતી એમના નવાગામ જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનસુખ મેઘી રોડિયાને વિનંતી કરી કે તેઓ ડાયસ ઉપર પધારે સાથે સાથે શ્રી નવાગામ જૈન મિત્ર મંડળના માજી પ્રમુખ શ્રી મોતીચંદ નથુભાઈ ગોસ્વાણીને વિનંતી કરી કે તેઓ અહીં ડાયસ ઉપર પધારે શ્રી મનસુખભાઈને વિનંતી કરીશ કે ટીમડી મિત્ર મંડળ દ્વારા જે આયોજિત 52 ગામના પ્રવાસ અંગે આપનું મંતવ્ય આપશો અને આવકાર સ્વાગત કરશો શ્રી મનસુખભાઈ. ટીમડી જૈન મિત્ર મંડળ મુંબઈ દ્વારા હાલાતના અલારીઓના જે 52 ગામ છે એ 52 ગામને યાદ કરીને અનુલક્ષીને દેરાસર હોય કે ન હોય છતાં પણ 52 ગામનો ક્ષેત્ર સ્પર્શના ધરતીને માટીની સુગંધ લેવા માટે જે પ્રયત્ન કર્યો છે અત્યાર સુધીમાં પહેલો પ્રયત્ન છે અને ખરેખર હું એમને બિરદાવું છું. ટીમડી જૈન મિત્ર મંડળના દરેક કાર્યકર્તાઓને બિરદાવું છું. સાથે સાથે એમને સાથે આવનાર દરેક યાત્રિકોને બી બિરદાવું છું. ખરેખર અનુમોદનીય આનંદીય અને અભિનંદનીય જેવા એક કાર્યક્રમો આપણા આઝાદ દેશમાં થઈ રહ્યા છે. અત્યારે નવાગામમાં પધાર્યા છો. નવાગામ જૈન મિત્ર મંડળ, નવાગામ જૈન સંઘ અને નવાગામ જામનગર આ રીતના દરેક વતી હું હાર્દિક સ્વાગત કરું છું. નવાગામની આશ્ચર્ય ઇતિહાસ હું તમને આપું છું. નવાગામ 1851માં પહેલું તોરણ બંધાવવામાં આવ્યું. નવાગામને દેરાસરને 96 વર્ષ પૂરા થયા. 97મી ધજા આવતીકાલે સવારના 96મી ધજા આવતીકાલે છે 100 વર્ષ નજીકમાં પૂર્ણ થશે. 100 વર્ષની ઉજવણી કરવાની જબરદસ્ત ભાવના છે અને આ ભાવનાની સાથે આપ સૌને અત્યારથી જ 100 વર્ષના ઉજવણી વખતે
અત્યારથી એડવાન્સમાં આમંત્રણ આપું છું. આપ સૌ ચોક્કસ પધારજો. નવા ગામ વાછરા દાદા સાપર અને વાછરા દાદા નિશાનો વધારે ફેમસ છે. ઇતર જ્ઞાતિમાં અવારનવાર દરેક વાછરા દાદા માટે આવતા જ હોય છે. તેવી જ રીતે નવા ગામની અંદર અત્યારે સ્થાનિક વસ્તી 40ની આસપાસ છે. 40ની સંખ્યા વર્ષોથી નવા ગામ આજથી જેને કંઈ 30 વર્ષ પહેલાં 40 વર્ષ પહેલાં 1800ની વસ્તી હલારી વિસાવસર મહાજનની હતી. અત્યારે ક્રમે બધા સ્થળાંતર કરતા ધંધાકીય રીતે બધા દેશ પરદેશ વિદેશ વસતા થયા છે. સંખ્યા નથી પણ દાદાના એટલા ચમત્કાર છે કે નવા ગામમાં લગભગ 99% દાદાના ચમત્કાર રીતે સુખી જ છે. અને આ દાદાની ભૂમિ તથા નજીકમાં આપણે ઉજવીએ એવી ભાવના સાથે વિશેષમાં આગળ મોતીચંદભાઈને વિનંતી કરીશ. તમામ કાર્યકરો બધા ભાઈઓ સામેલ ખરેખર આજે આ ગામ માટે ખૂબ જ આનંદની વાત છે કે ટીમનો એક સંઘ અહીંયા આવેલ છે અને એના અમને દર્શન થયા. અમારી તો ભાવના હતી, અમે વાત પણ કરેલી કે અમને એક વખત જમવાનો તમે લાભ આપો, પણ અમે બી થોડા મોડા થઈ ગયેલા આ રિપેર કરવામાં અને તમારા બધા પ્રોગ્રામો ગોઠવાઈ ગયા. જે થયું પણ આજે આપણે જે મળ્યા એની એક બહુ મોટી આનંદની વાત છે. અને આ પ્રવાસ જે ગોઠવ્યો છે એ ગોઠવવો અને પ્રવાસ કરવો અને પ્રવાસે શું પાર પાડવો એ શરીર વચ્ચે ઘણો બધો તફાવત છે. હું ટીમના કાર્યકરોને ખાસ ધન્યવાદ આપીશ કે આ ત્રણેય કામ પૂરા કરવામાં એ સફળ થયા છે. અને હું જોઉં છું બધાના ચહેરા ઉપર આવી ધોમ ગરમી વચ્ચે પણ ખૂબ જ આનંદ છે. અને તમે આ પ્રવાસનો ખૂબ જ બહુ માણ્યા છે. એક વાત આવી અમારા અધિવેશનની વાત કરી મને ઓસ્વાલ શિક્ષણ રાશન મને લાગે લગભગ આપ જાણતા જશો કે કઈ સંસ્થા છે. સમગ્ર ભારતના ઓસ્વાલોની આ એક સર્વોચ્ચ સંસ્થા છે. 1972માં એની સ્થાપના થઈ અને એનું ગામડામાં સર્વપ્રથમ અધિવેશન નવા ગામમાં 1982માં યોજવાયું. અને એ અધિવેશન હું આજે ફરી કહી શકીશ કે એ અધિવેશનની જે સાહેબી હતી, એ અધિવેશનનો જે દમામ હતો એ ખરેખર ત્યાર પછી એવો દમામ, એવો રોગ અને એવો આનંદ જોવા નથી મળ્યો. કારણ ત્યાર પછી આપણે વાડામાં વિભાજિત થતા ગયા. 1982ના અધિવેશનમાં એક મહત્વનો ઠરાવ પાસ કરવામાં આવ્યો હતો. આપણે એજ્યુકેશનની સંસ્થાઓ ચલાવતા હતા, બોર્ડિંગ ચાલતી હતી, આપણી કન્યા સાથે પણ ચાલતી હતી, પણ આપણી પાસે આપણી કહી શકાય એવી કોઈ પણ સ્કૂલ નહોતી. નવા ગામના અધિવેશનમાં ઠરાવ પાસ કરવામાં આવ્યો. સૌ પ્રથમ ભીવણીમાં સ્કૂલ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું અને ભીવણીમાં સાથોસાથ જામનગરની પણ સ્કૂલનું નક્કી થયું. અને એ 82 અને 86ના ગાળા વચ્ચે એ સ્કૂલો નિર્માણ પામી અને આપણે શરૂ પણ કરી. તમે જોઈ રહ્યા છો ભીવણીની સ્કૂલ કેટલી સરસ ચાલે છે. ત્યાર પછી ભીવણીમાં આપણે કોલેજની પણ સ્થાપના થઈ. ઓસ્વાલ શિક્ષણ સંઘ આપણી એક સર્વોચ્ચ સંસ્થા ખૂબ જ પ્રગતિ કરે છે. આપણે બધા ભેગા થઈએ અને ઈચ્છીએ કે સંસ્થા ખૂબ જ આગળ પ્રગતિ કરે. ફરી એક વખત હું ટીવીના કાર્યકરોને ખૂબ ધન્યવાદ આપવા માંગુ છું કે આવો સરસ કાર્યક્રમ પ્રથમ જ વખત જેને કહી શકાય 52 ગામની આપણે જે જાત્રા કરવી, જ્યારે ગામડાઓમાં આપણી વસ્તી લુપ્ત થવાને આરે છે. લુપ્ત થવાના આરે મતલબ આપણે લગભગ એમાંથી અત્યારે બહુ જોશાર થતા રહ્યા છે. મનસુભાઈ જેમ હમણાં બોલી ગયા કે નવા ગામમાં 1800ની સંખ્યા આપણા ભાઈઓની હતી, આજે ફક્ત 40 છે. અને મને લાગે છે કે બીજા 10 વર્ષ પછી કદાચ એમાંથી કોઈ છે કે કેમ. વર્ષો પહેલાં આપણી આજુબાજુના ગામડામાં ભાટિયાઓની વસ્તી હતી. અમે બહુ નાના હતા અને એ ગામડાઓની મુલાકાત લેતા ત્યારે મકાન એમના જોવા મળતા. નવાઈ લાગતી કે ભાટિયા કેમ નથી અહીંયા. એ પરિસ્થિતિ આજે આપણી નિર્માણ થવામાં છે. એ વર્ષો પછી બીજી કોમ એમ કહે છે કે અહીંયા મહાજન હતા, આજે કેમ કોઈ દેખાતા નથી. આપણા ગામડાઓમાં આપણા થકી જે પ્રગતિ થઈ છે એ ચોક્કસ સંભાળવા એમના માટે બની રહેશે. જેમ કે અહીંયા માજવાડી છે, બીજે ગામડાઓમાં દેરાસરો છે, માજવાડી છે,
સૌથી અગત્યનું જો આપણા ભાઈઓએ જો કામ કર્યું તો દરેક ગામમાં ગૌશાળાનું જે જીવદયા જે આપણે કામ કર્યું છે ગામે ગામ એ આપણા પછી કોઈ કરી શકશે કે આ મોટી વાત છે શંકાને સ્થાન. હું ત્રીજી વખત ટીમના કાર્યકરોને ધન્યવાદ આપું છું અને હું મારું વલણ પૂરું કરું છું. નવાગામ જૈન સંઘ દ્વારા હલારની પાવન ગામની પહેલી હોળી 1984 ની અંદર 64 પહેલી હોળી સામુદાયિક હોળી નવાગામ મુકામે કરવામાં આવી હતી. 75 વર્ષનો દેરાસરનો ભવ્ય ઇતિહાસ અહીંયા ઉજવવામાં આવ્યો છે. હરશ્રી મહારાજ સાહેબનો 75 વર્ષનું દીક્ષા પ્રાયનું પાલિતાણા મુકામે ભવ્યથી ભવ્ય ઉજવ્યો હતો. આવા ઘણા અગણિત કાર્યક્રમ સંઘ દ્વારા કરવામાં આવ્યા છે અને હજી કરતા રહેશે. સાથે સાથે નવાગામની સ્થાપના 1851માં થઈ છે, એટલે લગભગ 180 વર્ષ થવા આવ્યા છે. 164 વર્ષ. હા. અને જે દેરાસરની આપણી પ્રાણ પ્રતિષ્ઠા જે કહીએ એ 1920માં કરવામાં આવી છે, જે અમારી 96મી ધજા અત્યારે છે. હવે 100 વર્ષ ટૂંક સમયમાં અમારા થવા જઈ રહ્યા છે. 2006માં પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજય અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં એક અનુષ્ઠાન ઉજવાયેલ, ત્યારે પૂજ્યશ્રીએ નવાગામને જૈનપુરીની બિરુદ આપેલું છે અમૃત સુરેશ્વરજી મહારાજ સાહેબે. ત્યાર પછી નવાગામ જૈન મિત્ર મંડળની સ્થાપના તારીખ 17/1/1945માં થઈ છે. જે આપણો બાવન ગામમાં એક જૂનામાં જૂનું એક મંડળ છે અને એ અત્યારે રજિસ્ટર મંડળ છે. એની પોતાનું વ્યવસ્થિત કામકાજ છે, પોતાની ઓફિસ છે ત્યાં મુંબઈની અંદર, અને લગભગ એને પણ 65 વર્ષ થવા આવ્યા છે સ્થાપના અમારા નવાગામ જૈન મિત્ર મંડળને થઈ છે. અને તેનો એક હીરક મહોત્સવ 2003માં આપણે એક હીરક મહોત્સવ ઉજવવામાં આવેલો હતો. ત્યારબાદ નવાગામ જૈનપુરી મિત્ર મંડળ જામનગર એની સ્થાપના 2007માં કરવામાં આવી છે. નવાગામની અંદર સાધુજી મહારાજ સાહેબ 13 સાધ્વીજી મહારાજ સાહેબે દીક્ષા લીધી છે અને એક સાધુ મહાત્માએ દીક્ષા લીધી છે આટલા વર્ષોમાં. નવાગામની અંદરથી એક છરીપાલિત 2 સંઘ અહીંથી નીકળેલા છે. પહેલું સંઘ જે સંઘવી શ્રી પોપટલાલ વીરભાઈ દોડિયા પરિવારનું, જે 1987માં અહીંયાથી નીકળેલું હતું. બીજું સંઘ જે શ્રી કુંજાલાલ કચરા બીજ પરિવાર તરફથી હતું, જે નવાગામથી પાલિતાણા મુકામે હતું. જે 1996માં અહીંથી નવાગામથી નીકળેલું હતું. અને 52 ગામોની સૌ પ્રથમ સામૂહિક આયંબેલ નવાગામ મુકામે 1965માં શ્રી નવાગામ જૈન સંઘ તરફથી આયોજન કરવામાં આવેલ હતું. તેવી જ રીતે શંખેશ્વર મુકામે આયંબેલની હોળી 1979માં શ્રી નવાગામ જૈન મિત્ર મુંબઈ દ્વારા એક આયોજિત કરવામાં આવેલ હતી. 52 ગામોમાં સૌ પ્રથમ શીતચક્રનું પૂજન નવાગામ મુકામે 1964માં થયેલ થઈ ગયા. એકડે 1984માં શ્રી કારા જેસા સાવલા પરિવાર તરફથી કરવામાં આવેલ, અને બીજું 1984માં શ્રી જેઠા સાંગર ડોડિયા પરિવાર તરફથી કરવામાં આવેલ, અને ત્રીજું 1998માં શ્રી હેમરાજ દત્તુ ગુટકા પરિવાર તરફથી રાખવામાં આવેલ હતું. નવાગામના અહીં જે આપણા વસતા મહાજનોમાં જે સરપંચો થઈ ગયા, એમાં સૌથી પહેલા સરપંચ હતા દેવચંદ રૂપસિંહ દોડિયા, બીજા હતા શ્રી કાનજી હેજી મોદી, ત્રીજા હતા ડૉક્ટર MC કામદાર કરીને હતા, ચોથા હતા હંસરાજ વજાભાઈ વીરપરિયા, જેઓ 7 વર્ષ સરપંચ રહ્યા અને 11 વર્ષ રહ્યા. શ્રી મનસુખલાલ જીવરાજ હરિયા, તેઓ 3 વર્ષ રહ્યા. શ્રી લીલાધર જયસંગ દોડિયા 5 વર્ષ રહ્યા. અને અત્યારે જે ઝીણાભાઈ નાથુભાઈ જાડેજા, જે અત્યારે અહીં ઉપસ્થિત નથી, આ પ્રમાણે શ્રી નવાગામ ગામ પહેલાથી ધાર્મિક રીતે અને બીજી રીતે વેપારની દ્રષ્ટિએ કે આગેવાનોની દ્રષ્ટિએ નવાગામના મુંબઈ સમાજમાં અને ઓસવાળ શિક્ષણ રાજ સંઘમાં વધારેમાં વધારે કાર્યકરોએ નવાગામ
જૈન સંઘે આપેલા છે. હવે હું વિનંતી કરીશ છોટુભાઈ અને નવાગામ જૈન સંઘ તરફથી નવાગામ જૈન સંઘ, નવાગામ જૈન મિત્ર મંડળ મુંબઈ અને નવાગામ જૈનપુરી મિત્ર મંડળ તરફથી ટીમડી મિત્ર મંડળનું જે અહીં આયોજન 52 ગામનું આયોજન કરેલું છે એ નિમિત્તે અહીં પધારેલ છે. તો અમે એક સન્માન કરવા માગીએ છીએ. હું નવાગામ જૈન સંઘના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મનસુખભાઈ, શ્રી મોતીજનભાઈ, શ્રી રાયજી મોકર, વિરપરિયા અને જે નવાગામના છોટુભાઈ, સોમચંદભાઈ બધા આગેવાનો વિનંતી કરીશ કે તેઓ આગળ આવે અને એમના જે સંઘપતિ યા જે આગેવાનો મંડળના હોય એમનું અમે સન્માન કરવા માગીએ છીએ. તો મંડળના પ્રમુખ શ્રી કાંતિભાઈ અને સુરેશભાઈ, કન્વીનર જે આખા 52 ગામના જે આયોજનના કન્વીનર છે સુરેશ ગાડા અને બેનું અમને નવાગામ મિત્ર મંડળ તરફથી સન્માન કરવા માંગીએ છીએ. એક નવાગામ જૈન સંઘ તરફથી શ્રી ટીમડી મિત્ર મંડળને એક સન્માન પત્ર અમે આપવા જઈ રહ્યા છીએ, જેનું હું વાંચન કરું છું. અહીં આગળ શ્રી ચંદ્રપ્રભા સ્વામીને નમઃ, શ્રી નવાગામ જૈન સંઘ નવાગામ, શ્રી નવાગામ જૈન મિત્ર મંડળ મુંબઈ અને શ્રી નવાગામ જૈનપુરી મિત્ર મંડળ જામનગર તરફથી એક સન્માન પત્ર અમે આપી રહ્યા છીએ. શ્રી ટીમડી જૈન મિત્ર મંડળ મુંબઈ દ્વારા આયોજિત શ્રી હાલારી દિશા વસવાટ જ્ઞાતિજનોના હાલારના વસવાટના 52 ગામોના યાત્રા પ્રવાસ પ્રસંગે સંવત 2071 વૈશાખ સુદ 6 ને શુક્રવાર તારીખ 24/4/2015 રોજ સંઘ રૂપે નવાગામ ગામે પધારતા સમસ્ત નવાગામ વાસીઓ તરફથી આયોજક શ્રી ટીમડી જૈન મિત્ર મંડળને સન્માન પત્ર અર્પણ કરી બહુમાન કરીએ છીએ. લિખિતન શ્રી કિશોરરાયસિંહ ગોસ્વાણી, શ્રી નવીનચંદ્ર હંસરાજ વિરપરિયા જે માનદ મંત્રીઓ છે શ્રી નવાગામ જૈન મિત્ર મંડળ મુંબઈના. હું વિનંતી કરીશ મનસુખભાઈને અને ખુશુભાઈને રાયસિંહભાઈ શ્રી મોતીબેન ભારમલ વેસી સુમરિયા પરિવાર તરફથી હતી અને અત્યારે અહીં સંઘ પૂજન રાખવામાં આવેલ છે. સંઘ પૂજન રાખવામાં આવેલ છે 100 રૂપિયાની પ્રભાવના શ્રી મેઘજી જેઠાભાઈ દોઢિયા પરિવાર તરફથી છે અને એક 10 રૂપિયાની પ્રભાવના માતુશ્રી ગસુબેન રાયસિંહ દેવરાજ ગોસ્વાણી પરિવાર તરફથી, માતુશ્રી મણિબેન મગનલાલ કેશવજી સાવડા તરફથી અને ગંગાબેન હંસરાજ, માતુશ્રી ગંગાબેન હંસરાજ વજાભાઈ વિરપરિયા તરફથી અહીં રાખવામાં આવેલ છે. બીજી એક પ્રભાવના વિરપરિયા પરિવાર તરફથી અને સોમચંદ ભોજા વિરપરિયા, એક વિરપરિયા પરિવાર તરફથી 10 રૂપિયાની સંઘ પ્રભાવના છે. બીજું જયબેન સોમચંદ ભોજા વિરપરિયા પરિવાર તરફથી પણ સંઘ પ્રભાવના છે અને કોસર વિરપાર ડોડિયા પરિવાર તરફથી પણ એક સંઘ પ્રભાવના અહીં રાખવામાં આવેલ છે. 20 રૂપિયાની 10 રૂપિયાની સંઘ પ્રભાવના રાખવામાં આવેલ છે. જે હમણાં બધી ટીમડી જૈન મિત્ર મંડળ આયોજિત 52 ગામ યાત્રા પ્રવાસ અત્યારે આપણે નવાગામ મુકામે પધાર્યા. નવાગામ વાસીઓએ આપણે હર્ષોલ્લાસ સાથે રાજા વાજા સાથે જે સન્માન કર્યું હોય જોયું તમે બધાએ. તો આપણે 49મું ગામ 50મું ગામ આપણે નવાગામમાં પધાર્યા. અહીંયા જે આપણું સ્વાગત કર્યું એ બદલ નવાગામ મિત્ર મંડળનું જૈનપુરી મિત્ર મંડળ તેમજ નવાગામ જૈન સંઘ દરેકનો આપણે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
જેમ કીધું કે જમણવાનું હવે પહેલાં પણ બધે કીધું છે કે 40 ગામમાંથી જમણવારને આમંત્રણ જમા ત્યાં રાખો પણ આપણે શક્ય ન હોવાથી અને ત્યાં આપણું નામ મિસ થઈ ગયું એ આપણે જે બનાવ્યું તો એવું નવાગામ મિત્ર મંડળે પણ ઘણી ઓફર હતી કે આપણે કાંઈ પણ રાખીએ 24 રાખો બપોરનું રાખો નવકાશે આપણે રાખી નથી શક્યા આજે આપણે બાવન ગામની યાત્રા પ્રસંગે આપણે મિત્ર મંડળે નક્કી કર્યું દરેક ગામમાં 5-5 ચણ આપવાનું આપણા બાવન ગામમાં વસતા હાલાની વિસાવસર ભાઈઓ ચુલાડી અને એક સાલ અને એક પોકેટ થેલી બધાને અર્પણ કરી અને આપણે 52 ગામ જવાનું એવી રીતે કરતાં કરતાં આપણે ત્યાં 49માં ગામમાં પ્રવેશ કર્યો છે અને આ તકે આપણે દરેક નવા ગામવાસીઓનું અહીંયા એક સન્માન કરવા જઈ રહ્યા છીએ જેના નામ બોલું એ પરિવારમાંથી આવવા વિનંતી એ પરિવારમાંથી પોતે ના હોય તો એના પરિવારની કોઈ પણ અહીંયા જલ્દી આવી અને અમારા તરફથી એક ટોકન રૂપે સાલ અને થેલી સ્વીકારવા નમ્ર વિનંતી નામ બોલું છું ભરતચંદ કેસરજી ડોટિયા હંસાબેન ગુલાબચંદ પેથડ પછી જયંતિલાલ કચાભાઈ સાવલા જયંતિલાલ કચાભાઈ સાવલા जयंतीलाल पानीचंद लोटिया हेलो ऐसी मौका वीरपरिया बोलो जी शासन देव ऐसी मौका वीरपरिया कल फटाफट क्लिक मार हेलो सामंतरावजीभाई गुटका सामंतरावजीभाई गुटका સામે જોવાનું જયંતિલાલ ખીમજી લઈ ઉમેશ જયચંદ પેથડ સોમચંદ જયચંદ પેથડ जितेंद्र कुमार नीलचंद सुमरिया दिलीप बागी सुमरिया शैलेश झवेरचंद